તો ચાલો વાત કરીએ 2001ના ભારતીય સંસદ પરના હુમલાની. જુઓ, આ માત્ર કોઈ આતંકવાદી ઘટના નહોતી, આ તો ભારતના લોકશાહીના હૃદય પર સીધો પ્રહાર હતો. ચાલો એ દિવસની ઘટનાઓમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે ખરેખર શું થયું હતું. તારીખ હતી 13 ડિસેમ્બર 2001. ભારતીય લોકશાહીના કેન્દ્ર પર અચાનક ગોળીબાર શરૂ થયો. 5 આતંકવાદીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા અને આખા દેશને જાણે સ્તબ્ધ કરી દીધો. એવું લાગતું હતું કે જાણે સમય થંભી ગયો હોય. આ હુમલો ખરેખર રાષ્ટ્રના પ્રતીક પર એક ઊંડો ઘા હતો. તો આ પહેલા ભાગમાં ચાલો જોઈએ કે એ ભયાનક કલાકો દરમિયાન બરાબર શું બન્યું હતું અને આપણા સુરક્ષા દળોએ એનો સામનો કેવી રીતે કર્યો. જરા એમના સમયનું આયોજન તો જુઓ. સંસદની કાર્યવાહી સ્થગિત થઈ એના માત્ર 40 મિનિટ પછી જ આતંકવાદીઓએ પરિસરમાં ઘૂસણખોરી કરી. એ સમયે ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત ઘણા બધા સાંસદો અંદર જ હતા. હુમલાખોરોનો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો, બને એટલું વધારે નુકસાન પહોંચાડવું. અને એમની પાસે શસ્ત્રો શું હતા? એમની તૈયારીનું સ્તર ખરેખર ચોંકાવનારું હતું. એમની પાસે નકલી ગૃહ મંત્રાલયનો ઓળખપત્રવાળી કાર હતી, AK-47 રાઇફલ્સ, પિસ્ટોલ, હેન્ડ ગ્રેનેડ અને ગ્રેનેડ લોન્ચર્સ પણ હતા. મતલબ કે આ એક સુનિયોજિત ષડયંત્ર હતું જેનો હેતુ સુરક્ષાના ઘેરાને તોડવાનો જ હતો. પણ આ હુમલાની કહાનીમાં બહાદુરીનો પણ એક અધ્યાય છે. CRPFના કોન્સ્ટેબલ કમલેશ કુમારી, એમણે જ સૌથી પહેલાં ખતરો પારખીને એલાર્મ વગાડ્યો. એમણે આતંકવાદીઓને ઓળખીને પોતાના સાથીઓને સાવચેત કર્યા. પણ દુર્ભાગ્યે તેઓ જ આ હુમલામાં પ્રથમ શહીદ બન્યા. એમની હિંમતે ખરેખર અસંખ્ય લોકોના જીવ બચાવ્યા. 9. આ આંકડો એ દિવસના બલિદાનની યાદ અપાવે છે. હા, 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા, પણ આપણે સુરક્ષા દળોના જવાનો અને નાગરિકો સહિત કુલ 9 લોકોને ગુમાવ્યા. આ 9 શહીદોમાં દિલ્હી પોલીસના 6 જવાનો, સંસદ સુરક્ષાના 2 કર્મચારીઓ અને એક માળી પણ સામેલ હતા, જે બસ પોતાનું કામ કરી રહ્યા હતા. આ બધાએ દેશના સન્માન માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. હુમલો પૂરો થતાની સાથે જ એક નવો યુદ્ધ શરૂ થયું, રાજકીય અને કૂટનીતિક. ચાલો હવે જોઈએ કે આ ઘટના પછી દેશ કેવી રીતે સતર્ક થઈ ગયો અને એના તાત્કાલિક પરિણામો શું આવ્યા. તત્કાલીન ગૃહમંત્રી LK અડવાણીનું નિવેદન આવ્યું. અમને કેટલાક સુરાગ મળ્યા છે જે દર્શાવે છે કે તેની પાછળ એક પડોશી દેશ છે. આ નિવેદનથી સ્પષ્ટપણે પાકિસ્તાન તરફ ઇશારો થયો અને આ હુમલો 2 દેશો વચ્ચેના તણાવનું મુખ્ય કારણ બની ગયો. ભારતે પાકિસ્તાન પાસે સ્પષ્ટ માંગ કરી કે લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદ જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવો, પણ પાકિસ્તાને આમાં પોતાની કોઈપણ સંડોવણીનો સાફ ઇનકાર કરી દીધો અને ઉલટાનું પોતાની સેનાને હાઈ એલર્ટ પર મૂકી દીધી. આનાથી તણાવ ઘટવાને બદલે વધુ વકર્યો. આ રાજદ્વારી તણાવનું પરિણામ એ આવ્યું કે 1971ના યુદ્ધ પછી પહેલીવાર આટલી મોટી સૈન્ય તૈનાતી થઈ. આ ઓપરેશનને ઓપરેશન પરાક્રમ નામ અપાયું અને એણે 2 પરમાણુ સંપન્ન દેશોને યુદ્ધના આરે લાવીને ઊભા કરી દીધા. આખા દક્ષિણ એશિયા પર પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાવા લાગ્યો હતો. તો હવે વાત કરીએ તપાસના દોરની. દિલ્હી પોલીસે આ હુમલા પાછળના ષડયંત્રકારીઓને શોધવા માટે દેશભરમાં એક મોટું અભિયાન શરૂ કર્યું. તપાસમાં મુખ્યત્વે 2 પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નામ સામે આવ્યા. લશ્કર-એ-તૈયબા એટલે કે LET અને જૈશ-એ-મોહમ્મદ એટલે કે JEM. એમને આ હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. પોલીસે બહુ ઝડપથી કાર્યવાહી કરીને 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી: મોહમ્મદ અફઝલ ગુરુ, શૌકત હુસૈન ગુરુ, SAR ગિલાની અને અફસાન ગુરુ. અને બસ આ ધરપકડોએ એક એવી કાનૂની લડાઈનો પાયો નાખ્યો જે દાયકાઓ સુધી ચાલી. આ કેસની લડાઈ કોર્ટમાં પૂરા 1 દાયકા સુધી ચાલી. પુરાવા, દલીલો, અપીલો, આ લાંબી અને જટિલ કાનૂની લડાઈ. પણ આ આખી ઘટનાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. આ કાનૂની સફર ખૂબ જ જટિલ હતી. ચાલો એને સરળ રીતે સમજીએ. 2002માં સ્પેશિયલ કોર્ટે 4ને દોષી ઠેરવ્યા. 2003માં હાઈ કોર્ટે 2ને નિર્દોષ જાહેર કર્યા. 2005માં સુપ્રીમ કોર્ટે અફઝલ ગુરુની મૃત્યુદંડની સજા યથાવત રાખી અને છેવટે લાંબી પ્રક્રિયા પછી 2013માં તેને ફાંસી આપવામાં આવી. હવે અંતિમ ભાગમાં ચાલો જોઈએ આ ઘટનાની કાયમી અસરો શું રહી. આ હુમલાએ ન્યાય અને તણાવનો
કેવો વારસો પાછળ છોડ્યો. તો આ છે ચારેય આરોપીઓનું અંતિમ પરિણામ. અફઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી, શૌકત હુસૈન પોતાની સજા પૂરી કરીને જેલમાંથી મુક્ત થયા અને ગિલાની તથા અફસાન ગુરુને હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ એક હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને કાયમ માટે કઠોર બનાવી દીધા. એ દિવસ પછી બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ એટલો ઘેરો બન્યો કે જેની અસર આજે પણ આપણને આ પ્રદેશના રાજકારણમાં જોવા મળે છે. આખી ઘટના આપણી સમક્ષ એક સવાલ મૂકી જાય છે. જ્યારે કોઈ રાષ્ટ્રના લોકતાંત્રિક પ્રતીક પર હુમલો થાય છે ત્યારે એ દિવસના પડઘા ખરેખર કેટલો સમય સુધી ગુંજતા રહે છે? 2001નો સંસદ હુમલો માત્ર ઇતિહાસનું એક પામું નથી, પણ એક કડક ચેતવણી પણ છે.